રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। તો રાજકોટથી આ ઘટના સામે આવી છે। 150 ફૂટ રિંગ રોડ પાસે ફ્લેટમાં આગ લાગી હતી। આગની આ ઘટના એટલાન્ટિસ બિલ્ડિંગના 6થા માળે આગ લાગતા નાસભાગ મચી છે। બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે। રાજકોટમાં વધુ એક આગની ઘટના, જેમાં બિલ્ડિંગમાં આગ લાગતા જ નાસભાગ મચી હતી। 150 ફૂટ રિંગ રોડ પાસે ફ્લેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો એટલાન્ટિસ બિલ્ડિંગના 6થા માળે આગ લાગતા નાસભાગ મચી હતી। બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં આગ લાગી હતી તે દરમિયાન લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, જેમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। 150 ફૂટ રિંગ રોડ પાસે ફ્લેટમાં આગ લાગી હતી। 6થા માળે આગ લાગતા નાસભાગ પણ મચી હતી। સંવાદદાતા ભાવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે, નાસભાગની ઘટના પણ બની, હાલની શું વધુ વિગતો? ચોક્કસથી આરતી, જે પ્રમાણે ધૂળેટી પર્વના દિવસે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, ઘટના બની છે। આપણી સાથે ડેપ્યુટી મેયર છે બાપુ, આગ લાગવાની ઘટના બની છે, પ્રાથમિક વિગત ખાલી આપી દો, શું છે? હજી અમે પહોંચ્યા છીએ, અમને ખબર અત્યારે પડી છે, બને એટલું આનો વિષય બનાવીને જલ્દી પૂરું થાય ને એવું કરાવી દઈએ છીએ। મારા કઈ ડેડ બોડી મળી છે, કઈ મૃતકો છે, એવું કઈ વાત છે? કોઈ મૃત્યુ પામ્યું છે? હજી એવો કોઈ ખબર નથી। અત્યારે આપણી ફાયરની ટીમ 24 થી 25 જણા ઉપર છે, બધું કામ ચાલુ છે, જો બધાને ઉપર બેસાડે છે। કેટલા ફસાયા છે? હજી 14 થી 15 જણા ફસાયા। જે પ્રમાણે કહી શકાય છે કે 15 જણા હજુ ફસાયા હોય ને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ધૂળેટી પર્વના દિવસે આગ લાગવાની ઘટના બની છે અને આ પ્રકારની ઘટના છે તે દુર્ઘટના સર્જાઈ છે। રાજકોટમાં આ પ્રકારની આગ લાગી છે, 6થા થી 7મા માળે છે તે આગ લાગવાની ઘટના બની છે। હાલ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે। સાથે સાથે રેસ્ક્યુ પણ લોકોને કરવામાં આવી રહ્યા છે। આપ સીધા લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અંદાજિત 3 જેટલા લોકોના મૃત્યુ થયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે એક બાદ એક બોડી છે તે લઈ જવામાં આવી છે, એટલે કે આગ લાગવાની ઘટના બની છે અને હાલ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે રેસ્ક્યુ છે તે કરી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વિસ્તારના એસીપી, પોલીસ સહિતનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે અને આગ લાગવાની આ ઘટનાને પગલે હાલ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। જે અલગ અલગ વિસ્તારની પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આ પ્રકારની આગ લાગી હતી અને આગ લાગવાની ઘટનાને પગલે જે કહી શકાય છે કે હાલ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। જે પ્રમાણે આગ છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા એપાર્ટમેન્ટમાં ફર્નિચરનું કામ ચાલુ હતું અને જે દરમિયાન આ પ્રકારની આગ છે તે લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ આગ લાગવાની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે લોકોને બચાવવામાં આવી રહ્યા છે, સતત બચાવવામાં આવી રહ્યા છે। લાઈવ દ્રશ્યો છે, આ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। ફાયર વિભાગના કર્મચારીઓ છે તે પણ એપાર્ટમેન્ટમાં જોવા મળી રહ્યા છે અને હાલ જે લોકો અંદર ફસાયા છે, 15 થી 20 લોકો જે ફસાયા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે અને કામગીરી છે તે યથાવત કરવામાં આવી છે। ધૂળેટીના પર્વ નિમિત્તે આ પ્રકારની ઘટના રાજકોટમાં બની છે, તેને લઈને હવે અનેક સવાલો ફરી એક વખત ઉભા થઈ રહ્યા છે। આગ લાગવાની ઘટના બની છે અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે લોકોને બચાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે। ભાઈ, તમે આમાં જ રહ્યો છો, શું છે? મારા ફેમિલી અહીંયા રહે, બેન ને બધા અહીંયા છે કે આવી ગયા અંદર કે જો આવે છે। ફેમિલી બધું અહીંયા છે અને બસ એ લોકો નીચે આવી ગયા છે અત્યારે તો બધા ફાયર બ્રિગેડ વાળા બધા આવી ગયા ટાઈમ પર અને બધાને લઈ લીધા છે નીચે। મે બી શોર્ટ સર્કિટ થયું છે 5th ફ્લોર ઉપર, એવી વાત સાંભળવામાં આવી છે। પછી મને બહુ આઈડિયા નથી કાંઈ। અત્યારે સવારે ના, હું બહારથી આવી, મારું ફેમિલી અહીંયા છે, બધા આવી ગયા છે। હા હા, સેફ છે। ઓફકોર્સ ફેમિલી અહીંયા હોય એટલે થવાનું જ છે। હા આવે છે,
છે એ લોકો નીચે. પરિવારજનો છે તે પણ રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વજનોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. 15 થી 20 લોકો ફસાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને ત્યારબાદ હાલ આ રેસ્ક્યુ કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સીધા લાઈવ દ્રશ્યો છે. આ રેસ્ક્યુ કરાયેલા લોકો છે તેમને ફાયર વિભાગની ટીમ દ્વારા ઉતારવામાં આવી રહ્યા છે. આપણે જે કહી શકાય છે કે જે આ ફાયરના કર્મચારીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું કહી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની છે એક મોટો સવાલ ફરી એક વખત ઉભો થઈ રહ્યો છે. હાલ આગ લાગવાની ઘટના બની છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ હજુ પણ ઉપર જોવા મળી રહ્યા છે. કોઈ પણ અંદર ફસાયું છે કે કેમ તેને લઈને ફાયર વિભાગના કર્મચારીઓ છે તે આ 6થા થી 7મા માળે જોવા મળી રહ્યા છે અને રેસ્ક્યુ કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે આગ લાગવાની ઘટના બની છે અને રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સતત લોકો છે તેમને બચાવવામાં આવી રહ્યા છે. આપણી સાથે વિસ્તારના એસીપી છે. સાહેબ, આગ લાગવાની પ્રથમ જે ઘટના બની છે શું કહેશો? તો આગ લાગી એની પ્રાથમિક તો હજી કોઈ જાણવા મળેલ નહીં, પણ કેવા કારણસર આગ લાગી જાણવા મળેલ નથી. પણ હાલમાં બચાવ કેમી ફાયર તથા પોલીસ દ્વારા ચાલુ છે. સાહેબ, પ્રાથમિક માહિતી કાંઈ મૃત્યુ થયું છે? કોઈનું મૃત્યુ? 3 મૃતક જાણવા મળેલ છે. 3 લોકોના આ 3 જે પ્રમાણે પોલીસ છે તે પણ જણાવી રહી છે કે 3 લોકોના મૃત્યુ તે થયા છે. જેટલા લોકો છે તેમને બચાવવામાં આવી રહ્યા છે. 3 લોકોના મૃત્યુ થયા છે અને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આપણે ભાઈ, આગ લાગવાની ઘટના બની છે અને જે લોકો છે તેમને સતત બચાવવામાં આવી રહ્યા છે. આપણે પૂછવાનો પ્રયત્ન કરો, ભાઈ કોઈ ફસાયું છે અંદર? હવે કોઈ નથી ઉપર. હવે કોઈ જે પ્રમાણે 3 લોકોના મોત થયા હોવાની માહિતી જે તે મળી રહી છે. આગ લાગવાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. ક્યાંક ને ક્યાંક ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઉપર જોવા મળી રહ્યો છે. આપણે કર્મચારીઓને માહિતી આપી રહ્યા છે તેમને. અત્યારે કાંઈ છે, અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. કામ કરવા દો, કામ કરવા દો. 10 મિનિટમાં આપણે કામ કરવા 10 મિનિટ તે કરવામાં આવી રહી છે. હજુ પણ ફાયર વિભાગનો સ્ટાફ છે તે સતત બચાવમાં લાગી રહ્યો છે. 3 લોકોના મોત થયા છે અને હાલ બચાવવાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આગ લાગવાની ઘટના ફરી એક વખત ઉઠી છે. 3 લોકોના મોત થયા છે. 3 ડેડ બોડી છે તે કાઢવામાં આવી છે. તેને લઈને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો છે. હાલ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ સતત જે કહી શકાય છે કે આગ લાગવાની ઘટનાને પગલે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આપણે અહીંયા જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આગ લાગવાની ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે. આગ લાગવાની ઘટનાને લઈને કંઈક ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગ કયા પ્રકારે લાગી છે તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ લાગવાની ઘટનાને લઈને જે લોકો બચી ગયા છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમે ઉપરથી આવ્યા? ખબર નથી. હું તો સીધે નીચે આવી ગયો. અહીંયા જ રહ્યો છો અપાર્ટમેન્ટમાં? ના, અમે અહીંયા જ રહીએ છીએ, પણ આગ 4થે માળે કે 5મે માળે ક્યાંક લાગી છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી ક્યાં લાગી. તમે જોયું કેવી રીતના તમને ખબર પડી આગ લાગી છે? ધુવાળો આખા ઘરની અંદર કઈ દેખાય નહીં એટલો કાળો ધુવાળો હતો. એટલે અમે સીધા ભાગ્યા બહાર. બચાવી લીધા જ લોકો? હા, પછી બધા પગથિયેથી ધીમે ધીમે ઉતરી ગયા. ફાયર બ્રિગેડ વાળા આવી ગયા હતા ત્યાં. જે પ્રમાણે કહી શકાય છે કે આગ લાગવાની ઘટનામાં 3 લોકોના મોતના સમાચાર છે તે હાલ મળી રહ્યા છે. જી રમેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો ઘટના અંગે વાત કરીએ કે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. આગની આ ઘટના ફ્લેટના 6થા માળે આગ લાગી હતી. તે દરમિયાન ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ કયા કારણોસર લાગી તેનું સાચું કારણ સામે નથી આવ્યું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કે પછી ફર્નિચરમાં આગ લાગી હતી તે અનેક કારણો હાલ સામે આવી રહ્યા છે.